चिंता चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः બહુ यदनुज्ञतो દુખે છે. जन्तुः सर्वदुःखातिगो દવા લીધી. सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारतेयम्। चलो આપણે સૂત્ર બીજો જ લેવાનો છે ને, પહેલો બીજો એક સાથે, હમ. સેકન્ડ હા ઇન્ટરપ્રિટેશન, રાઈટ? હા હા ધવલભાઈ, એક ક્વેશ્ચન છે, પૂછું? હા બોલો. કોઈ જનરલ ક્વેશ્ચન છે. એટલે કાલે આપણે જે સમજ્યા કે જે ફલ પ્રકરણમાં કર્મના માગના જ ફળનું નિરૂપણ કર્યું છે, પણ જે આપણે મેઇન જે સબ્જેક્ટ છે. એક મિનિટ. એવું નથી કહ્યું આ સૂત્રમાં, ખાલી ફલાધ્યાયમાં નહીં, ફલાધ્યાયમાં સૂત્રની વાત કરું છું. હા, સૂત્રની. હા, હા બરાબર, બોલો. સૂત્રનો આપણે જે સબ્જેક્ટ હતું તો આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય હતું, રાઈટ? આમાં એને જોવા જઈએ તો આત્માનું ખરેખર દર્શન કરવું, શ્રવણ કરવું, મનન કરવું, ધ્યાન કરવું. તો કર્મ માર્ગને કેવી રીતે લાગુ પડે? કેમ કે શ્રવણ કરવું, મનન કરવું, ધ્યાન કરવું એ જ્ઞાન માર્ગનું નથી આમ જનરલી આમ જોવા જઈએ તો સબ્જેક્ટ મેટર અને અહીંયા આપણે જે કર્મ માર્ગનું લઈ આવ્યા તો સબ્જેક્ટ મેટર ખરેખર જ્ઞાન માર્ગે રિલેટેડ નથી આમ જમણે જોવા જઈએ તેમ. એટલે મારું કહેવાનું તમને ખબર પડે આઈડિયા હું શું કહેવા માંગુ છું કે સબ્જેક્ટ મેટર છે કમ્પ્લીટલી રિલેટેડ ટુ જ્ઞાન કે ભક્તિ હોઈ શકે છે, પણ કર્મને કઈ ન થઈ શકે એમ. એમાં એવું છે કે કર્મ, આ જે શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન, શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન આ શેશ્વર કર્મવાદી અને નિરીશ્વર કર્મવાદી, જેમ કે મીમાંસકો છે, માં જે શેશ્વર કર્મવાદીઓ છે, જેમ ગીતામાં કર્મયોગ કહેવામાં, ગીતામાં શેશ્વર કર્મ એટલે કે ઈશ્વર પાર્ટી નથી, ઈશ્વર પાર્ટી બને છે. અને નિરીશ્વર જે મીમાંસકોનો જે મત છે તેમાં ઈશ્વરની પાર્ટીની જરૂર નથી, કર્મ સ્વયં જ ફલ પ્રદાન કરવામાં સમર્થ છે. બરાબર. તો એ તો આપણે ડિસ્કસ જ નથી કરી રહ્યા હમણાં, કે જેમાં ઈશ્વર પાર્ટી જ નથી બની રહી. જે કર્મ સંન્યાસ યોગ જે છે, જે આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે, તેમાં ઈશ્વર પાર્ટી છે કર્મ ફલ પ્રદાન કરવા. તો ઈશ્વરની તો આમ પણ શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન તો કર્મમાં પણ આવશે જ ને, મીમાંસકોમાં નથી આવતો. બરાબર છે. પણ શેશ્વર જે કર્મ સંન્યાસી યોગ છે, કે જે ભગવાન એમ કહે છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કહ્યું છે તે કરો. બરાબર, તો ભગવાનની આજ્ઞા શું છે એનું શ્રવણ તો કરવું પડશે ને. બરાબર છે. ઓકે. ભગવાનની આજ્ઞા શું છે, ભગવાન શ્રવણ કીર્તન, ભગવાનના આજ્ઞાનું કીર્તન પણ આવર્તન કરવું પડશે, બધું જ કરવું પડશે. ઓકે, આજ્ઞાનું એ દ્રષ્ટિથી લેવાનું કે શેષેશ્વર જે ઈશ્વર જે છે કરાવડાવે છે, ઈશ્વરને કર્મને ઈશ્વર તરીકે જ જાણો. હા, અને યજ્ઞ વિષ્ણુ, જે કર્મ સ્વયં વિષ્ણુ છે, તો વિષ્ણુનું સ્તુતિ તો કરવી જ પડશે, દેવતાઓની સ્તુતિ. દેવતાની સ્તુતિ નહીં કરો તો શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન કરવું પડશે, દેવતાઓનું પણ. બરાબર. હા હા હા. અને આમ પણ અમને કહ્યું છે કે કર્મ જે છે, યજ્ઞ જે છે એ વિષ્ણુ છે, યજ્ઞો ભાઈ વિષ્ણુ. મીમાંસકો તો કે અલગ વિચારધારા ધરાવે છે, પણ યજ્ઞો ભાઈ વિષ્ણુ તો છે કે નહીં? બરાબર. હા.
તો યજ્ઞ વિષ્ણુનું સ્વરૂપ તરીકે જ યજ્ઞ કરવામાં આવે છે. તો વિષ્ણુનો, સૂર્યનો, એક મિનિટ, મેં આની પર એનાલિસિસ પણ કરી હતી. મારા પુરુષ સૂક્તની જે અડધી પુસ્તક છે કરી છે ને, એ એક મિનિટ, અડધી પુસ્તક પુરુષ સૂક્તની અડધી પુસ્તક છે. ઓકે, એમાં એક મંત્ર આવે છે, મંત્ર પણ તમને જો ખબર પડે. જયારે પંચામૃત કરવામાં આવે ને, એમાં મંત્રોનું ઉચ્ચારણ થાય છે. કર્મકાંડના મંત્રો, કર્મ ભાગમાં. તો એ મંત્રોમાં જો શું મંત્ર છે, દધામિ હવિષા ઘૃતેન પયસ્વતિરોષધયઃ પયસ્વદ વિરુદ્ધામ પયઃ અપામ પયસઃ અપામ પયસોસ્તેન મામિન્દ્ર સગુમ સૃજા દધિક્રાણવો અકારીશમ જિષ્ણોરસ્વસ્ય વાજિનઃ સુરભીનો મુખા કરત પ્રાણ આયુષી તારીષત. આ સંહિતાનો ભાગ છે. આ બધા સંહિતા ભાગ છે, વેદના સંહિતા ભાગ છે. સંહિતામાં બધા દેવતાઓની સ્તુતિ હોય. દધિક્રાણવો અકારીશમ, આ દધિક્રાવા નામનો દેવ વિશેષ છે. દધિક્રા તો દધી થી જયારે પંચામૃત કરે ને, ત્યારે દધિક્રાણવો અકારીશમ, આ દધિક્રા નામનો દેવ જે છે એની સ્તુતિ કરવામાં આવતી હોય. આ શ્રવણ કીર્તન નથી. દધામિ હવિષામ ઘૃતેન, દર્શન માસનો અંગભૂત મંત્ર છે આ. ઘૃત થી જયારે કરવામાં આવે ત્યારે ઘૃતેન, મધથી જયારે મધુ વાતા ઋતા એ તે મધુક્ષરંતિ સિંધવ માર્ધ્વિન સંતોષધિ આદિત્યો વૈ દૈવ મધુ. આદિત્ય બરાબર છે સ્તુતિ. જો ઘૃતમ, તો ઘૃતમ ઘી, ઘૃતમ મિમિક્ષીરે, ઘૃતમસ્ય યોનિર ઘૃતેક્ષિતો ઘૃતમુવસ્ય ધામ. વળી પાછી દેવતાની સ્તુતિ. શુક્રમ, શુક્ર એટલે બુરુ. શુક્રમસી જ્યોતિરસી તેજોસી દેવો વસો સૂર્યસ્ય રશ્મિભિ શુક્રમ ત્વા શુક્રાયામ ધામને ધામને દેવેભ્યો. આ વળી પાછી શુક્ર બુરાથી જયારે પંચામૃત કરો ત્યારે એ બોલવાનો નિયમ છે. આ મંત્ર આ બધા આપણે ના બોલાય, એટલે જે યજ્ઞોપવિત ધારણ ના કરી હોય તેમનાથી ના બોલાય. પણ આ તો તમને જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપીને કહ્યું કે આમાં દેખાય છે ને, જો દેવસ્તુતિ છે. બરાબર છે ને, બ્રહ્મત્વ એનો નથી, બ્રહ્મત્વ એનો નહીં, બ્રહ્મત્વ એને, બ્રહ્મત્વ એનો. ઓકે, ઓ યસ, આ બધા બ્રહ્મના જ વિભૂતિ છે આ બધા. એ રીતે યજ્ઞો વૈ વિષ્ણુ, બધા વિષ્ણુના જ અંગો છે. ના, જે કર્મ માગી એ રીતના બ્રહ્મત્વ એને જ કરતા હશે એમ. યસ, ઓ યસ, ખરેખર કર્મ જે કર્મ યોગ જે છે બ્રહ્મનું જ અંગ છે. આ બધા એ જ માને. ઓકે, હવિ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, હવિષા બ્રહ્મ છે, યજ્ઞનો કુંડ બ્રહ્મ છે, જે યજ્ઞ કરી રહ્યો છે એ પણ બ્રહ્મ છે, જે યજ્ઞમાં હવિનો જે કરી રહ્યો છે એ પણ બ્રહ્મ છે, જે યજ્ઞની હવિને ગ્રહણ કરી રહ્યો છે એ પણ બ્રહ્મ. ગીતામાં ક્લિયર છે. હા, હે ને, તો એવું નથી કઈ ના કે આ શ્રુતિ વાક્ય જ્ઞાન માર્ગમાં બહુ એકદમ પ્રચલિત છે. આમ સાંકર માં જોઈએ ત્રણેય માર્ગમાં થઈ શકે. ઓકે, કર્મ માર્ગમાં, જ્ઞાનમાં અને ભક્તિમાં ત્રણેય છે. આત્માવારે દ્રષ્ટવ્ય ત્રણેયમાં છે. આત્માવારે દ્રષ્ટવ્ય, મંતવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય, ત્રણેય માર્ગમાં એપ્લિકેબલ છે. બરાબર, થયું ક્લિયર.
ઓકે, સર્વ નિર્ણયમાં આપ્યું છે ને પ્રમાણ પ્રકરણ, એ જ રહેશે. શું શું આપ્યું આ છે? કર્મ માર્ગ વિશે હા, કર્મ બધું જ બ્રહ્મ છે. હા, ઓકે. હવે હું આગળ જાઉં. રેકોર્ડિંગ ચાલુ છે ને? હા હા. રેકોર્ડિંગ ઓકે. ચાલ તો આવૃત્તિ અસકૃત ઉપદેશાત અને લિંગાચાત બંનેને એક સાથે લઈશું આપણે સેકન્ડ ઇન્ટરપ્રિટેશન પ્રમાણે, રાઈટ? એ તો ગઈકાલ સમજી ગયા ને? હવે હમણાં હવે સમજાવવાની જરૂર છે. આપણે મૂળ ભાષ્ય પર હવે જઈએ. શ્રુતિર્હિ કર્મ જ્ઞાન ભક્તિ આમે લઈ લીધું, બરાબર છે? તત્ર આદૌ કર્મ માર્ગસ્ય ફલમ ઉચ્યતે. અહીંયા સુધી અટક્યા હતા ને? હવે આગળ જાઓ. જ્ઞાનમ જ્ઞાનમ અત્યોરેવ ક્રમેણ ઉત્તમ ફલ ફલકત્વમ ફલકત્વમ અતસ્તત સાધનત્વેનૈવ તत् કર્તવ્યમ ન તુ સ્વાતંત્ર્યેણ ઇતિ જ્ઞાપયિતુમ આવૃત્તિઃ ઇતિ કર્મ માર્ગસ્ય આવૃત્તિઃ પુનર્જન્મ ફલમ તદપि અસકૃત તદપि અસકૃત. જ્ઞાન મત્યો નથી, અહીંયા જ્ઞાન ભક્તિઓ આવવું જોઈએ. હા, અહીંયા કઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે શું કે મારી વાંચવામાં મિસ્ટેક? જ્ઞાન ભક્તિઓ રેવ ભક્તિ જ્ઞાન ભક્તિ એવ. હા, તો આ કેમ અહીંયા પ્રિન્ટિંગમાં આવું છે? જ્ઞાન ભક્તિઓ છે, ભ છે. હા, બસ છે ને? હા, તો જ્ઞાન ભક્ત્યોહોર એવ ક્રમેણ ઉત્તમા ઉત્તમા અતિ ઉત્તમા, બરાબર? તો એક મિનિટ, હા, કોઈક આવ્યું લાગે. એક મિનિટ જોઉં કોઈક. જ્ઞાન ભક્ત્યોરેવ ક્રમેણ ઉત્તમ અતિ ઉત્તમ ફલકત્વમ અતઃ તत् સાધનત્વેન એવ તत् કર્તવ્યમ ન તુ સ્વાતંત્ર્યેણ ઇતિ જ્ઞાપયિતુમ આવૃત્તિઃ ઇતિ કર્મ માર્ગસ્ય આવૃત્તિઃ પુનર્જન્મ ફલમ તદપि અસકૃત. જ્ઞાન એટલે કે કર્મ માર્ગનું અત્યારે ફલ કહેવાઈ રહ્યું છે અત્યારે આ સૂત્રની અંદર. કયા બે સૂત્ર? આજે બે સૂત્ર મેં તમને કહ્યા. એટલે એમ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જ્ઞાન અને ભક્તિ અનુક્રમે રિસ્પેક્ટિવલી ઉત્તમ અને અતિ ઉત્તમ ફલ છે. જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન ઉત્તમ છે અને ભક્તિ અતિ ઉત્તમ છે. હવે એ જો એને આપણે ફલ રૂપે ગણીએ તો એના સાધન તરીકે કર્મ કરવાનું છે. સ્વતંત્રેણ ઇતિ ન, સ્વતંત્ર રીતે નહીં. આ અહીંયા તાત્પર્ય છે. તાત્પર્ય સમજ્યા કે નહીં? કર્મ માર્ગનું ફલની ડિસ્ક્રિપ્શન કરવાની જરૂર શું છે? ડિસ્ક્રાઇબ કરવાનું પ્રયોજન એ છે કે ઇન્ડિપેન્ડન્ટલી કર્મ જે છે મીમાંસકોનો જેવો એ નહીં. કર્મ જે છે એ જ્ઞાનને અચીવ કરવાનું સાધન હોવું જોઈએ. જ્ઞાન જે છે એ ભક્તિને અચીવ કરવાનું સાધન બનવું જોઈએ. સમજમાં આવ્યું? કર્મ યોગ બનવું જોઈએ. એવી રીતે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ એવી રીતેનો સેટઅપ હોવો જોઈએ. સ્વાતંત્ર્યેણ નહીં, સ્વતંત્રેણ નહીં. સ્વતંત્રેણ જો કે ફલ પ્રદાન કરી શકે છે કર્મ. કર્મ જે કેમ કે બ્રહ્મ સ્વયં કર્મ બનેલો છે, બરાબર?
તો સ્વતંત્રેણ કર્મ પ્રદાન કરવાની સામર્થ્ય છે, કેમ કે બ્રહ્મની વિભૂતિ છે કર્મ. કર્મ કાલ, કર્મ સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ વગેરે જે છે બ્રહ્મની જ વિભૂતિ છે. બ્રહ્મ જ કર્મ બને છે. તેથી બ્રહ્મમાં સામર્થ્ય તેવી રીતે જ કર્મમાં સામર્થ્ય આવી રહ્યું છે. ઇન્ડિપેન્ડન્ટલી તો નથી આવતું કર્મમાં સામર્થ્ય, બ્રહ્મત્યનું સામર્થ્ય આવી રહ્યું છે. પણ કહેવાનો આશય એ છે કે આનો તાત્પર્ય આવો કેમ છે? તાત્પર્ય આમાં એટલા માટે છે આવો પહેલા લેવામાં કે સ્વતંત્રેણ કર્મને સમજવાની, સ્વતંત્રેણ કર્મ સમજવાનું અહીંયા તાત્પર્ય નથી. અહીંયા તાત્પર્ય છે કે કર્મ જે છે કઈ રીતે જ્ઞાનોત્પત્તિમાં સહાયક છે, જે મહાપ્રભુજી સર્વ નિર્ણયની અંદર કહે છે કે સ્વર્ગ પ્રાપ્તિ છે. સ્વર્ગ એટલે સ્વર્ગલોક નહીં, કિંતુ આત્મસુખ રૂપી સ્વર્ગ છે ને, આત્મસુખ, અંતઃકરણ શુદ્ધિ. તો અંતઃકરણ શુદ્ધ થશે તો જ્ઞાન માં અધિકારી થશે. અંતઃકરણ જ શુદ્ધ રહેશે તો જ્ઞાનમાં આગળ જવાશે નહીં. બરાબર? તો કર્મ અને જ્ઞાન જે છે, કર્મ જે જ્ઞાનનો અંગ બનવો જોઈએ, જ્ઞાન જે છે ભક્તિનો અંગ બનવો, એવી રીતે સમજાવવા માટે અહીંયા આવી રીતે ક્રમબદ્ધ કરેલું છે કે પહેલા કર્મનું વર્ણન છે, કર્મફલનું વર્ણન છે, પછી જ્ઞાન ફલનું વર્ણન થશે ને પછી ભક્તિનું. બરાબર? તો અહીંયા એ કહેવામાં આવ્યું. અને પછી એ કહે છે કે કર્મ માર્ગસ્ય આવૃત્તિ પુનર્જન્મ ફલમ તદપી અસકૃત. અને કર્મ માર્ગની આવૃત્તિ છે, એટલે કર્મ માર્ગની અંદર આવૃત્તિ કોની? પુનર્જન્મ ફલ. ઇદમ, બહુ એક મિનિટ, હા મને તો કઈ શું છે આગળ, ઇદમ પછી શું છે? આ તો મને દેખાતું જ નથી. બહુ પદમાવૃત્યો ઇદમ પદમ આવૃત્યો ઉભયત્રાપી સંબધ્યતે છે ને, પદમાવૃત્તિ ઉભયત્રાપી. તથા ચ અત્ર પ્રમાણાપેક્ષાયામ તદાહ હેતુત્વેન છે કે હેતુત્વોન છે? હેતુત્વેન અસકૃત ઉપદેશાદ ઇતિ શ્રુતૌ કર્મ માર્ગે પુનર્જન્મ અસકૃત ઉપદિશ્યતે યતઃ. શ્રુતિની અંદર કર્મ માર્ગ જે છે એમાં વારંવાર પુનર્જન્મનો ઉપદેશ છે. અન્યથા સકૃત ઉપદેશેનૈવ તદ અવગમ્યેતિ અસકૃત ઉપદેશો વ્યર્થઃ સ્યાત તથા ઇતિ અર્થઃ. વાજસ્નેહી શાખાયામ પઠ્યત એવમ. આ ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલી, આ બધાની જરૂર નથી. વાજસ્નેહી શાખાની અંદર આવું ક્યાં લખેલું છે કે કર્મ માર્ગમાં પુનર્જન્મ થાય છે, અસકૃત પુનર્જન્મ, વારંવાર પુનર્જન્મ? ક્યાં લખેલું? ક્યાં ઉપદેશ છે? તો પહેલો ઉપદેશ છે વાજસ્નેહી શાખા. વાજસ્નેહી શાખાની અંદર કહે છે એવમ એવ અયમ શારીર આત્મેભ્યો અંગેભ્ય સંપ્રમુચ્ય પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોન્દ્રાવતી પ્રાણાયૈવૈતિ તત્રૈવ પુનઃસ્તેનૈવ પ્રદ્યોતે નૈષ આત્મા નિષ્ક્રામતિ ઇતિ ઉપક્રમ્ય પઠ્યતે તમ વિદ્યા કર્માણિ સમન્વારભેતે પૂર્વ પ્રજ્ઞા ચેતિ. આ શું કહી રહ્યા છે કે એવમ એવ અયમ શારીર, આ શારીર એટલે કે આત્મા, આત્મેભ્ય અંગેભ્ય સંપ્રમુચ્ય પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોન્યાદ્રવતી પ્રાણાયૈવૈ. જ્યારે જીવ આત્મા જે છે એ શરીરને છોડીને જ્યારે મૃત્યુ દરમિયાન જ્યારે શરીર છોડે છે ત્યારે તે પુનઃ ફરીથી કોઈક બીજી જે પ્રતિયોની જે છે, બીજી કોઈ યોનિમાં પ્રવેશ કરવા માટે ભાગી દોડી રહ્યો છે. અને એની સાથે કોણ જાય છે? કોણ જાય છે? શું શું એની સાથે જાય છે? આત્મા સૂક્ષ્મ ઇન્દ્રિયો, મન, વાસના.
તમ વિદ્યા કર્મણી સંસ્કાર સમન્વારે ભેતે પૂર્વ પ્રજ્ઞા છે, હે ને? એટલે કે પૂર્વ જન્મમાં જે દેહમાં જે લિંગદેહ છે એ લિંગદેહની સાથે સાથે પોતાના પૂર્વજન્મના કર્મ અને બુદ્ધિ, વિદ્યા અર્જિત કરેલી હોય બુદ્ધિ પણ જોડે જતી હોય. પૂર્વ પ્રજ્ઞા, ખ્યાલ આવ્યો તમને? વિદ્યા તમ વિદ્યા કર્મ, વિદ્યા કર્મ અને પૂર્વજન્મ બુદ્ધિ એની સાથે સાથે આ લિંગ શરીર સાથે સાથે જાય છે. બુદ્ધિ એટલે અંતઃકરણ તમે કહો છો, એને લેવું પડશે? નહીં, અંતઃકરણ નહીં, બુદ્ધિ જ. બુદ્ધિ જ. હા હા. અંતઃકરણ નહીં. બુદ્ધિ અંતઃકરણ એટલે અહીંયા જ્ઞાન અને સંસ્કાર બંને લઈ શકાય. બંને એટલે સમજો ને. એટલે સંસ્કાર એટલે જે કર્મ જે કરેલા હોય કે આપણે પૂર્વજન્મના જે હોય સંસ્કાર, એ સંસ્કાર અને જ્ઞાન, બુદ્ધિ એટલે જ્ઞાન, એટલે એ બંને લઈ શકાય. હા, એ બરાબર છે. હમ. તો તમ વિદ્યા કર્મણી સમન્વય ભેતે પૂર્વ પ્રજ્ઞા, પ્રજ્ઞા પૂર્વજન્મની પ્રજ્ઞા, તો આટલું સાથે જાય છે. તત્ર એવ એતદ અનુપદમ એવ તદ યથા તૃણજલાયુકે ઇતિ ઉપક્રમ્ય પઠ્યત એવમ એવ અયમ પુરુષ ઇદમ શરીર નિહત્યા વિદ્યામ ગમયિત્વાન્યન નવતરમ કલ્યાણતરમ રૂપમ તનુતે પિત્ર્યમ વા ગાંધર્વમ વા બ્રાહ્મમ વા પ્રાજાપત્યમ વા દૈવમ વા માનુષમ વા અન્યેભ્યો વા ભૂતેભ્યો ઇતિ. હવે એ જ વાજસ્નેહી શાખાની અંદર તદ યથા તૃણજલાયુકે ઇતિ ઉપક્રમ્ય. ઉપક્રમ ક્યાંથી કરેલો છે? આ વાજસ્નેહી શાખા કોની? બૃહદ આરણ્યક ઉપનિષદની. એટલે બૃહદ આરણ્યક ઉપનિષદની અંદર જઈને જો, બરાબર? તો જેવી રીતે ઘાસની જે ઈયળ હોય એનો ઉપક્રમ કરીને, જેવી રીતે ઘાસની ઈયળ એટલે કે જ્યારે પણ જીવ શરીરમાંથી નિષ્ક્રમણ કરે મૃત્યુ સમયે, ત્યારે એની દશા શું થાય છે એ વસ્તુનો વર્ણન આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર જ્યારે કરે છે ત્યારે ઉપક્રમ આવી રીતે કરે છે કે ઘાસની ઈયળ, અને એ ઉપક્રમ કરીને પછી એક વસ્તુ કહે છે કે પુરુષ આ શરીરને જે તરછોડીને જાય છે, એટલે કે અચેતન બનાવી દે છે. પુરુષ એટલે કે આ શારીર એટલે કે આત્મા. અને પછી શું થાય છે તો કહે છે બીજું કોઈક નવીન યોની જે છે કલ્યાણકારક રૂપ ધારણ. અને તે જે છે પિતૃલોકમ વા પિતૃલોકનું રૂપ ધારણ કરે છે. કેમ કે અર્ચી ધૂમ માર્ગેણ જાય છે, ધૂમ માર્ગેણ જાય, પુનર્જન્મ છે. હા, ગતિ તો કરશે ને, થોડા દિવસ તો હા. જાય ને. હા, ધૂમ માર્ગેણ. તો પિતૃલોકમ વા, પિતૃલોકનો રૂપ, ગંધર્વલોકનું રૂપ, બ્રહ્મલોકનું, પ્રજાતિલોકનું, દૈવી કે મનુષ્ય લોક. આવી રીતે પ્રાપ્ત થયેલી જે જુદી જુદી જે રૂપ જે છે કર્મોમાં, એ લોકમાંથી, દરેકે દરેક લોકમાંથી, આ લોકમાંથી બીજો લોક, એમ કરી કરીને વળી પુનઃ એ વળી પાછો આ લોકમાં પાછો આવે છે. જે મેં તમને પંચાગ્નિ વિદ્યાની જે આખી નાઇટ્રોજન સાયકલ સમજાવી હતી એ પ્રમાણે. તો અહીંયા જે છે પુનઃ જે આવવું, પુનઃ જે પુનર્જન્મ, અલગ પુનર જે શરીરનું ધારણ કરવું, અને તેની પાછળ જે
તમ વિદ્યા કર્મણી અને પ્રજ્ઞા, આ જે ત્રણ વસ્તુ લિંગદેહ સાથે જાય, તમ વિદ્યા કર્મણી ચ પ્રજ્ઞા એ તે ચ, તો પ્રજ્ઞા તમ વિદ્યા કર્મણી, વિદ્યા અને કર્મ આમ ત્રણેય ત્રણ એની સાથે જાય અને આ પ્રકારનો પુનર્ જે વારંવાર અસકૃત જે પુનર્જન્મનો અહીંયા જે વર્ણન છે તે કર્મ માર્ગનો ફલ છે. સમજમાં આવ્યું? હવે એ કર્મ માર્ગ જો જ્ઞાનને સિદ્ધ કરતો હોય તો ઉત્તર પુનર્જન્મનો જે દેહ છે, પુનર્જન્મનો જે દેહ યોનિ જે છે, ઉત્તર ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય અને તત્પશ્ચાત જ્યારે તે જીવ કર્મ કરતા કરતા નિષ્કામત્વ પ્રાપ્ત કરે, અંતઃકરણ શુદ્ધ થાય, તો તત્પશ્ચાત વારંવાર કરવાના કારણે, આવૃત્તિ કરવાના કારણે તેની અંતઃકરણ શુદ્ધિ થાય. તત્પશ્ચાત અંતઃકરણ શુદ્ધ, તત્પશ્ચાત જ્ઞાન પ્રાપ્તિ, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ, તત્પશ્ચાત બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ, તદનંતરમ બ્રહ્મલોકાદિ ઇત્યાદિ, અથવા તો અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય ઇત્યાદિ. તત્પશ્ચાત જો ભક્તિનો જો અધિકારી હોય તો પુનર્જન્મમાં એ જ્ઞાન અર્જિત કરીને સુદ્રઢ સર્વતોધિક સ્નેહ વર્ણ એકલભ્ય હોવાના કારણે તે વળી પાછો જે છે એને ભક્તિની સિદ્ધિ થાય. આવી રીતે વર્ણ એકલભ્ય તો છે જ ભક્તિ, પણ આ તો અહીં કહી રહ્યો છું કે આ જે કર્મ જે છે જો ભક્તિનો જો અંગ બનતી હોય તો આવી રીતે થાય. બરાબર છે? જો ન બનતી હોય તો ઉત્તર કઈ પ્રોગ્રેશન ન થાય, એનું ન બનતી હોય, બનતી હોય તો ઉત્તર પ્રોગ્રેશન. ઓકે, એટલે તમે છેલ્લે એવું કહ્યું કે કર્મ જો ભક્તિનો અંગ બનતી હોય તો એને ઉત્તર આવી રીતે થાય. હા, એ તો એક મિનિટ. હા, એક્ઝેક્ટલી. એવું કહે ને? હા, એક્ઝેક્ટલી. હા પ્રતીકભાઈ બોલો. તો એનો મતલબ એની ઇમ્પ્લાઇડ સેન્સ એવી લઈ શકાય કે આ દરેક જન્મ, કારણ કે બુદ્ધિ તો સાથે જઈ જ રહી છે અને વૃદ્ધિ પણ થતી રહી છે, તો દરેક જન્મ મનુષ્ય જન્મ જ હોય? ના, એવું જરૂરી નથી. તો બીજી કોઈ યોની જો મળે તો બીજી કોઈ યોનીની અંદર ભક્તિનું વર્ધન થાય એવી કોઈ અવસ્થા તો આવી નહીં શકે ને. અને નહીં તો તમારું જ્ઞાન એવી ડિરેક્શનમાં જઈ શકે કે જ્યાં પ્રભુની અંદર મન લાગી જાય. લાગે છે આ જ ડાઉટ છે ને આપણે પંચાગ્નિ વિદ્યા લીધી હતી ત્યારે સોલ્વ કર્યો છે મહાપ્રભુજીએ આ ડાઉટ ને. હું જો ભૂલતો ન હોઉં ને તો આવી રીતે છે એનું સમાધાન, પણ આઈ હેવ ટુ ચેક કે પંચાગ્નિ આ આન્સર જે છે પંચાગ્નિ વિદ્યામાં મળશે. હા, તમને એ જે અધિકરણ છે ને પંચાગ્નિ વિદ્યાનો તેમાં આનો આન્સર મળશે. કદાચ હું ભૂલતો હોઉં ને તો મારી મિસ્ટેક છે, પણ હું એવું સમજ્યો હતો તે વખતે આપણે સમજ્યા બધા હતા ને જે પંચાગ્નિ વિદ્યામાં. ના, હું નતો. તમે નતા, બીજા બધા હતા ને. પંચાંગી વિદ્યાનો ચાર્ટ આપણે જોયો હતો. હા, જ્ઞાન સહિત ને પછી રીતના હતું. હા, એ ચાર્ટ છે ને પ્રતિકભાઈ ને આપજો, એનાથી સમજ આવશે. ઓકે, ઇન શોર્ટ, આ ગ્રુપમાં જ મૂકી દેજો ને, અમે પણ નતા એ વખતે. હા ઠીક. ઇન શોર્ટ, ધૂમ માર્ગ, અરે મને યાદ નહીં, એક મિનિટ હું ખોલું, ચાલો ઓપન જ કરો, એક મિનિટ. અર્ચી નહીં, અર્ચીમાર્ગ ધૂમાર્ગ તો ખબર, પણ એની અંદર પણ છે સૂક્ષ્મતા. એક મિનિટ, અંદર હતું સાયકલ હતું બીજું. મેં ડ્રો કર્યું હતું. હા, ખાસ આપણે ચાલ્યું હતું. એ તો બહુ કોમ્પ્લિકેટેડ સાયકલ હતું. એક મિનિટ હું જોઉં છું, મને કદાચ મળતું હોય તે. હા, એ જો તમે મોકલાવ્યું હતું ધવલભાઈ. હા, ચાર્ટ આખો મોકલાવ્યો છે. જોઉં છું એક મિનિટ. કેમ કે વિષય સારો છે ને એટલે આપણે અહીંયા જ લઈ લેવો જોઈએ.
હા, અરે મને મળ્યો. ઓકે, જો ચાર્ટ મને મળ્યો, હું તમને શેર કરું. ક્યાં ગયું? એક મિનિટ, પીડીએફ ઓપન કરીશ ને તો બરાબર દેખાશે. એક સેકન્ડ. હા, આખો ડેસ્કટોપ પર શેર કરે દેખાશે. દેખાય છે ને? દેખાય છે? હા, દેખાય છે. હા, દેખાય છે. પંચાગ્નિ વિદ્યાની અનુસારી જીવની ગતિ. એક મિનિટ. જો બે પક્ષ હોઈ શકે, પ્રવાહી પક્ષ, પ્રવાહી જીવ. પ્રવાહી જીવ હોય તો જાયસ્વ મ્રિયસ્વ માર્ગ, પુનર્જન્મ છે પણ જાયસ્વ મ્રિયસ્વ, ક્ષુદ્ર યોની પ્રાપ્તિ, એટલે મનુષ્ય યોની દર વખતે ન મળે. પ્રવાહી જીવ હોય તો તેના કર્માનુસાર યોની મળે. અને જાયસ્વ મ્રિયસ્વ માં એવું જરૂરી નથી કે હંમેશા મનુષ્ય જ મળે. જેવા કર્મ, જેવા પાપ, જેટલા પાપાચરણ એ પ્રમાણે ક્ષુદ્ર યોની પ્રાપ્તિ, જાયસ્વ મ્રિયસ્વમાં. કદાપી તે લોકોનો મોક્ષ ન મળે, પ્રવાહી હોય. બરાબર? આ પ્રવાહીમાં, દૈવી જીવ નહીં. આ એપ્લિકેબલ નથી અત્યારે આપણા સાથે. અત્યારે જે આપણો અધિકરણ છે એમાં પ્રવાહી જીવનું નથી વર્ણન. એટલે ધીસ ગોઝ અવે. હવે દૈવી જીવ, તો દૈવી જીવની અંદર પણ આસુરાવેશી દૈવી જીવ હોય. ટેમ્પરરી આસુરાવેશ, પરમાનન્ટ નહીં, ટેમ્પરરી. તો બરાબર. આસુરાવેશ જો હોય તો વળી પાછી ધૂમગતિ થાય. ધૂમગતિ થાય તો પાછી નિકૃષ્ટ યોની પ્રાપ્તિ થાય. તત્પશ્ચાત જ્યારે એ યોનીમાં પ્રાપ્ત કરીને યોનીમાં જીવન જીવીને પાપ જ્યારે ક્ષીણ થઈ જાય, પાપ ક્ષીણ થાય, તત્પશ્ચાત મોક્ષગામીની ગતિ તરફ પ્રયાણ કરે. અને સકામ કર્મ જો નેક્સ્ટ પુનર્જન્મમાં કરે, તત્પશ્ચાત એને મનુષ્ય યોનીમાં, તત્પશ્ચાત મનુષ્ય યોનીમાં સકામ કર્મ કરવાનું વળી પાછી ચાન્સ. અચ્છા, જો સકામ કર્મ કરતો થાય અથવા તો નિષ્કામ કર્મ, બંનેમાંથી કોઈ એક પોસિબિલિટી છે. નિષ્કામ કર્મ અથવા સકામ કર્મ. અચ્છા, જો નિષ્કામ કર્મ કરે, જ્ઞાન રહિત નિષ્કામ કર્મ મનુષ્યોની જો મળી તો ત્યાં જે છે નિષ્કામ કર્મ અને પણ કિંતુ જ્ઞાન રાહિત્ય છે ત્યાં. તો મોક્ષગામીની ગતિ જે છે એમાં ધૂમ ગતિમાં નિષ્કામ કર્મ ઉપયોગી દેહ, આ ધૂમ ગતિ એને પ્રાપ્ત થાય છે કેમ કે જ્ઞાન રહિત છે. તો વળી પાછી નિષ્કામ કર્મ ઉપયોગી જે દેહ યોની પ્રાપ્ત થાય છે. સોરી, સકામ કર્મ જો કરે તો નિષ્કામ કર્મ ઉપયોગી દેહ પ્રાપ્ત થાય. આમ જરા કરેક્શન કરો, આ સકામ કર્મનો છે. સકામ કર્મ જો કરેલા હોય, સકામ કર્મ, તો ધૂમ ગતિ પુનઃ પ્રાપ્ત થાય. પુનઃ ધૂમ ગતિ પ્રાપ્ત થાય અને તત્પશ્ચાત મનુષ્ય દેહ પ્રાપ્તિમાં નિષ્કામ કર્મ ઉપયોગી દેહ વર્ણનો યોની પ્રાપ્તિ, જેથી નિષ્કામ કર્મ કરી શકે. ફરીથી ચાન્સ, અનધર ચાન્સ. અચ્છા, એ ચાન્સમાં જો એને ચાન્સ લઈ લીધો ને નિષ્કામ કર્મ કર્યું એને, તો નિષ્કામ કર્મ જ્ઞાન રહિત જો કામ, નિષ્કામ કર્મ કરે પણ જ્ઞાન નથી, બ્રહ્મ જ્ઞાન નથી, તો વળી પાછી પુનઃ ધૂમ ગતિ. ધૂમ ગતિમાં કૃષ્ણ પક્ષ ગતિ, દક્ષિણાયન, પિતૃલોક, આકાશ, ચંદ્રભાવ, ચંદ્રલોક, પર્જન્ય ભાવ, અન્ન ભાવ, વીર્ય ભાવ, ગર્ભ ભાવ, પછી જ્ઞાનોપયોગી દેહ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વર્ણમાં, પાછો પુનઃ મનુષ્ય યોનીમાં જન્મ. અને જો એને જ્ઞાન અર્જિત કર્યું એ યોનીમાં, તો
મોક્ષગામીની ગતિમાં પુનઃ આગળ વધશે. જો નહીં કરે તો વળી પાછી પાછળ. ઓકે, અને એટલીસ્ટ બેનિફિટ ઓફ ડાઉટ તો આપે છે ઠાકોરજી. મતલબ હા, બેનિફિટ ઓફ ડાઉટ બધાને આપે છે. Yeah. પછી જો સપોઝેડલી કે એને નિષ્કામ કર્મ કર્યા અને બ્રહ્મ જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું, તત્પશ્ચાત નિષ્કામ કર્મ પ્લસ બ્રહ્મ જ્ઞાન સહિત જો હોય તો પૂછવું જ શું? દેવગતિ પ્રાપ્ત, દેવયાન, અર્ચી માર્ગેણ, ધૂમ માર્ગ નહીં, અર્ચી માર્ગ. તો અર્ચી ગતિ, શુક્લ પક્ષ ગતિ, ઉત્તરાયણ, સંવત્સર ગતિ, સૂર્ય ગતિ, ચંદ્ર ગતિ, વિદ્યુત ગતિ, બ્રહ્મલોક પ્રાપ્તિ. આ કર્મ માર્ગનો અહીંયા સુધી એન્ડિંગ થયો. સમજમાં આવ્યું? આ બ્રહ્મલોક પ્રાપ્તિ સુધીની ગતિ. ધીસ ઇઝ કર્મ માર્ગની ગતિ. ક્લિયર થયું? ક્લિયર. હા, આપણે છે ને પંચાગ્નિ વિદ્યામાં જોયું બધું. એટલે જે લોકો ના હોય ને એમને રિફ્રેશ, એટલે જે લોકો હોય એમને રિફ્રેશ, ને ના હોય એમને ખબર પડશે. સુંદર, જોવા જેવું છે. હા, બોલો. હા, થેન્ક યુ. પછી બીજા કોઈ છે? આ ખાલી કર્મ માર્ગ માટે જ કહ્યું છે. હા, મેં તમને પહેલા પણ ડિસ્ક્લેમર આપ્યું હતું કે આ ભક્તિ માર્ગનો ચાર્ટ નથી. જોઈને પછી હાર્ટ એટેક નહીં લાવી દેતા. બરાબર છે. હા સમજવા જેવું છે ખરું પણ. હા, સમજ. હા હા, ઓકે, આગળ જવું છે? કોઈને પ્રશ્ન તો હું આગળ જઉં. ઓકે, હવે તો ફલ તો કર્મ માર્ગનો અહીંયા આવ્યો. હવે કહે છે કે ભાઈ શ્રૌત તો ખબર પડી કે શ્રુતિમાં તો છે. ધવલભાઈ તો આજે 84 લાખ યોની જે કહી છે, તો એ કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, એને દરેક માંથી પસાર થવું પડે. એટલે એમ કહેવા છે કે 4 લાખ વખત મનુષ્ય યોની મળે, એવું કઈક ગિરીશ કાકા કહેતા હતા અમને સત્સંગ. ના ના ના, પંચાગ્નિ વિદ્યામાં એવું કશું નથી. વર્ણન બીજે વર્ણન હોય તો ખબર નહીં. એવું નથી, એવું ક્યાંય મેં વાંચ્યું પણ નથી. હા, આ જે આ કેટલો કોમ્પ્લિકેટેડ ચાર્ટ છે ને, એવી રીતે ચાલતું હોય છે. હવે એમાં એવું ન કહી શકાય આપણને ડેફિનેટિવલી કે 84 લાખ યોનીને વેટ કરો પછી પાછો પુનઃ મનુષ્ય જન્મ મળે, પછી પાછો બાપડાને નિષ્કામ. ના, એટલે 84 લાખ યોનીમાં 4 લાખ વખત મનુષ્ય યોની. ઓ અચ્છા, હા, તો મે બી આઈ હેવ નોટ હર્ડ ઇટ, બટ મે બી મેં વાંચ્યું નથી એવું ક્યાંય, તો હોઈ શકે. ચલો, એટલા ચાન્સીસ તો છે કે નહીં? પ્રોબેબિલિટી કેટલી? 4,84,000. 4 લાખ ડિવાઇડેડ બાય 84, 4 divided by 84. That's the probability we are talking about. 24. What is the probability? કેટલો percentage આવે? 1 divide by 21 એટલે હા, point. કેટલી? 4 લાખ? 4 લાખ કીધું? હા, તો 1 divided by 21. ના ના, 0.5 થોડી થાય. 0.05. હા, 0.05. 0.05. That's the percentage we're talking about. Oh my God. ચલો બરાબર ભક્તિ કરી લઈએ. ધવલભાઈ, આપણે જોયું તું એટલે મનુષ્યમાં જ એકચ્યુઅલી ભક્તિને કરી શકે છે, રાઈટ? એટલે ધારો કે મનુષ્યમાંથી બીજી ભોગીમાં જાય તો કદાચ સંચિત થતું હશે, પાછું જ્યારે સાયકલ થઈને આગળ જતું હશે ત્યારે પાછું એનું નેક્સ્ટ સાયકલમાં આવતું હશે. એ રીતના થાય ને? બરાબર. અન્ય યોની ભોગ યોની છે, મનુષ્ય યોની જ ખાલી કર્મ યોની. કર્મ યોની છે. ઇવન દેવ યોની પણ ભોગ યોની જ છે. દેવ યોની પણ ભોગ યોની છે. મનુષ્ય યોનીમાં તમે કર્મ કરી શકો.
It works out to 4.76%. Okay, 4.76%. Wow, that's all we got. સારા ચાન્સ છે. Okay, what are the odds? 4% odds. Okay, I don't know. હું એને કોઈ વેલિડેટ નથી કરી શકતો, અને આ તો જસ્ટ સંભળાયેલી વાત છે. I have not heard about it. પણ ઓકે, હવે આગળ જઈએ. તો આ તો શ્રૌત હતો, શ્રૌત રેફરન્સ હતો. પણ હવે જે લિંગ પ્રમાણે, એટલે લિંગ એટલે સ્મૃતિલિંગ. આ પહેલા જોઈ ગયા હતા ને, સ્મૃતિ કેમ લિંગ છે? શ્રુતિનો લિંગ છે સ્મૃતિ. જે શ્રુતિનું સ્મરણ કરીને પુનઃ લખવામાં આવે તે સ્મૃતિ છે ને. ઋષિઓએ જે કરે છે તે. આ ઋષિના દ્વારા સ્મરણ થયેલું જ્ઞાન. તો સ્મૃતિ જે છે એ શ્રુતિનો લિંગ છે. ખ્યાલ આવે ને તમને? એટલા માટે લિંગાચ ઉપદેશાત શ્રુતિમાં, અને લિંગ એટલે લિંગ એટલે સ્મૃતિમાં. શ્રુતિ સ્મૃતિ બંનેનામાં આવું વર્ણન છે. તેથી કરીને આવૃત્તિ અસકૃત, એટલે કે કર્મ માર્ગમાં પુનર્જન્મ જે છે ફલ છે. બરાબર? ક્યાં સુધી? જ્યાં સુધી નિષ્કામ કર્મ પ્લસ બ્રહ્મ જ્ઞાન ના પ્રાપ્ત થાય, બરાબર, ત્યાં સુધી આ ચાલતી રહેશે સાયકલ. અત્ર હેત્વંતરમ આહ લિંગાચ વેદાનુમાપકત્વેન સ્મૃતિ લિંગમ ઇતિ ઉચ્યતે. સ્મૃતિને લિંગ, વેદનો લિંગ, શ્રુતિનો લિંગ કહે, કારણ કે સ્મરણ કરીને. સાચ ભગવદ્ ગીતા શું? આ સ્મૃતિ કઈ? ભગવાને કોને યાદ કરીને ભગવદ્ ગીતા કઈ? ઉપનિષદને. ઉપનિષદને જ યાદ કરીને કહ્યું ને ભગવાને. હા ને? તો એટલા માટે ભગવદ્ ગીતા જે છે એ સ્મૃતિ, એ લિંગ છે. તો ત્રૈવિદ્યા મામ ઇતિ ઉપક્રમ્ય પઠ્યત એવં ત્રયી ધર્મમ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. આ બ્રહ્મ ભવના લોકા પુનરાવર્તિનો અર્જુન. અહીંયા જો, અહીંયા પણ ભગવદ્ ગીતાની અંદર ભગવાન જે, કેમ કે વેદનો નિત્યાનુમેય શ્રુતિ, વેદનું અનુમાન કરાવે છે. તેથી કરીને સ્મૃતિ લિંગ છે શ્રુતિ. અને તેથી ભગવદ્ ગીતામાં જે ઠાકોરજી કહે છે કે આજે વેદત્રયની અંદર જે કહેલા ધર્મ જે છે એ ધર્મને અનુસારનારા કેવા પુરુષો? કેવા પુરુષો? કામની ઈચ્છાથી. યસ, વિકૃતિ યજ્ઞ કરવા વાળા. બરાબર. કામના માટે જે કર્મ કરનારા, એ લોકો કેવા થાય છે? એમનું શું થાય છે? પુનર્જન્મ આવજ્યા કરે. હવે મેં તમને હમણાં ચાર્ટ બતાવ્યો ને પંચાગ્નિનો, પંચાગ્નિ એ પ્રમાણે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જીવો પાછા આવનારા છે. ઇવન અર્ચી માર્ગમાં પણ જે બ્રહ્મલોક છે પાછો વળી પાછો આવી શકે પાછો, મોક્ષ ના થાય. બ્રહ્માજીની ગતિ થાય એવી રીતે એમની થાય. યસ, ઇવન ત્યાં બ્રહ્મલોક અર્ચી માર્ગે જાય ને બ્રહ્મલોક પ્રાપ્ત કરી પણ લે, વળી પાછી પુનઃ જે છે વળી પાછી પાછો જ આવી જાય.
બ્રહ્મલોક સુધીના જીવો પણ તે પાછા આવી શકે. અલ્ટિમેટલી અક્ષર બ્રહ્મન અથવા તો પુરુષોત્તમમાં ઐક્ય ન થાય ત્યાં સુધી તો એને પુનર્જન્મ તો છે જ, અથવા તો આવી શકે છે. આ કોણ કહે છે? શ્રુતિમાં કે સ્મૃતિ? સ્મૃતિની. તેથી લિંગાત છે. લિંગમાં લિંગના કારણે, લિંગ એટલે સ્મૃતિના કારણે, અને પેલો ઉપદેશાત જે છે એમાં બંને ઉભય ઉપદેશાત, શ્રુતિ અને સ્મૃતિ ઉપદેશાત. એ રીતે સમન્વય થઈ ગયો ને બે સૂત્રોનો એક સાથે. બે સૂત્રોનો એક સાથે સમન્વય થઈ ગયો, સમજમાં આવ્યું ને? લિંગાચ્ય અને ઉપરનો જે અસકૃત ઉપદેશાત જે છે એનો સમન્વય કરી દો એક સ્મૃતિનો. ભલે. હવે નેક્સ્ટ શું છે? છેલ્લું પોર્શન છે, શું કહે છે? જો લિંગાચ્ય ની અંદર જ છે. યથાકારી યથાચારી તથા ભવતી સાધુકારી સાધુર્ભવતી. શું કહે છે? યથાકારી યથાચારી તથા ભવતી સાધુકારી સાધુર્ભવતી પાપકારી પાપો ભવતી પુણ્ય પુણ્યેન કર્મણા ભવતી પાપ પાપેન. જેવું આચરણ કરશો તેવું પ્રાપ્ત કરશો. સારા આચરણ કરશો તો સારા યોનિમાં પ્રાપ્ત કરશો, અને પાપ કરીને પાપાચરણ કરશો તો પાપની યોનિમાં પ્રાપ્ત ભોગીઓની પ્રાપ્ત કરશો. પુણ્ય કરશો તો પુણ્ય ના કર્મ, પુણ્ય દ્વારા જે કર્મ પુણ્યેન કર્મણા ભવતી પાપ પાપેન. પુણ્યમાં પુણ્ય યોની પ્રાપ્ત થશે, પાપ કરશો તો પાપ દ્વારા પાપ યોની પ્રાપ્ત થશે, પાપને ભોગવવાની યોની પ્રાપ્ત થશે. એ રીતે અહીંયા શ્રુતિ વર્તમાન જન્મ કર્મણો પૂર્વજન્મ સંબંધી કર્મ અનુમાપકત્વમ વદતી ઇતિ કર્મિણઃ પુનર્જન્મ આવશ્યકમ ઇતિ જ્ઞાયતે. અચ્છા, પુણ્ય પુણ્યેન કર્મણા ભવતી એમ કેવું હોય, અથવા તો પાપાકારી પાપો ભવતી, એના માટે પૂર્વજન્મનો કર્મ તો જોઈશે કે નહીં? તો નેક્સ્ટ જન્મમાં એ ચેઇન બંધાશે. એ ચેઇન રિએક્શન કેવી રીતે થાય? નહીં તો પૂર્વજન્મ સંબંધી કર્મ અનુમાપકત્વ ન હોય તો નેક્સ્ટ જન્મ નો ડિસિઝન કેવી રીતે મળશે? નહીં મળે ને. તેથી કરીને પુનર્જન્મ આવશ્યક છે કર્મ માર્ગમાં. બરાબર. એવમ સતી લિંગત્વેન નિરૂપણાદ ઇતિ અર્થ સંપદ્યતે. તેથી કરીને શ્રુતિમાં પણ આમ છે, સ્મૃતિની અંદર પણ આમ છે. અચ્છા, પણ જો કર્મ જે છે એ જ્ઞાનોપયોગી, જ્ઞાનોપકર્તૃત્વ માત્રમ જો હોય તો પણ એને યોની તો પ્રાપ્ત કરવી પડશે જ્ઞાનોપકર્તૃત્વ કરવા માટે, જ્ઞાન અર્જિત કરવા માટે. મેં તમને પેલા ચાર્ટમાં બતાવ્યું હતું ને કે નિષ્કામ કર્મ તો કર્યું, પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત્યર્થ પણ પાછી એક પુનઃ યોની તો પ્રાપ્ત, મનુષ્ય યોની તો પ્રાપ્ત કરવી પડશે કે નહીં? બ્રાહ્મણ, ક્ષત્રિય ઇત્યાદિ. નહીં તો વેદનો અધ્યયન કે અધ્યાપન કઈ રીતે કરશે? તો જ્ઞાનની ઉત્પત્તિ માટે પણ નિષ્કામ કર્મ, સોરી, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે પણ વળી પાછી યોની તો પ્રાપ્ત કરવી પણ પુનર્જન્મ. તો જન્મ નિવર્તક તો નથી આ, બરાબર છે. કિંતુ જ્ઞાનોપકર્તૃત્વ માત્ર છે, જ્ઞાન અને ઉપકારક જન્મ છે, એમ અહીંયા કહેવામાં આવે છે. નિવૃત્તિ માર્ગમાં ચાલનારાઓ પણ એમનો પુનર્જન્મ રોકી નથી શકતા. નિવૃત્તિ માર્ગમાં પણ જો ચાલશે તો પણ જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી તો બાપડા મનુષ્ય જન્મ તો કરવો જ પડશે ને. જન્મ નિવર્તક તો કેવી રીતે થાય? જન્મ બંધ કેવી રીતે થાય? નહીં તો આખી મોક્ષગામીની ગતિ પર અવરોધ પેદા થઈ જાય. મોક્ષગામીની ગતિ કરી જ ન શકે. મોક્ષગામીની ગતિ કરવી હોય તો મનુષ્ય યોની પાછી પુનઃ પ્રાપ્ત કરાવવી પડે કે નહીં, જ્ઞાનને અર્જિત કરવા માટે.
તો કોઈ એમ કહે, કોઈ પૂર્વ પક્ષી કે ભાઈ નિવૃત્તિ માર્ગની અંદર શા માટે એનો જન્મ થવો જોઈએ? ભાઈ જન્મ થશે, કારણ કે જ્ઞાનોપકર્તૃત્વ માત્ર છે. જ્ઞાનને અર્જિત કરવા માટે પૂરતું જે એને યોનિ તો પ્રાપ્ત કરવી પડશે, જેથી કરીને બ્રહ્મ જ્ઞાન તે પ્રાપ્ત કરી શકે. બરાબર? આ રીતે અહીંયા સમજ, અહીંયા સુધી આખો આ અધિકરણ પૂરો, બંને સૂત્ર પૂરા. નેક્સ્ટ જે અધિકરણ છે એમાં આપણે જ્ઞાનનો ફલ જોઈશું આપણે. બરાબર? કર્મનો તો ફલ જોઈ લીધો ને, હવે જ્ઞાનનો જ છે ને. પર એક મિનિટ જોઈ લઈએ આપણે. નેક્સ્ટ અધિકરણમાં જ્ઞાનનું ફળ છે, જ્ઞાની આત્માધિકરણ. જ્ઞાનીનો છે ને ફલ. હા, બસ, તો જ્ઞાનીનો ફલ આપણે નેક્સ્ટમાં, હવે નેક્સ્ટ સેશનમાં લઈશું. જ્ઞાનીનો ફલ પછી ભક્તિ કીધું તમે, પછી ભક્તિ આવશે. થોડા છે અધિકરણો એના પણ. પ્રતિકોપાસના પણ છે. પ્રતિકોપાસનાનું વર્ણન કર્યું હતું ને મેં 8 તમને. સૂત્ર છે જ્ઞાનમાં. હા, 8 છે વર્ણન. હશે, અને ખ્યાલ નથી. જ્ઞાન, હા. બીજા 2 3 છે. હા, ભલે. સો અહીંયા કોઈને ક્વેશ્ચન છે? ધવલભાઈ, એ ચાર્ટ મોકલજો. હા, હા, પંચાગ્નિનો. ચાર્ટ મોકલો, એક મિનિટ. હા, આપણે નથી મોકલ્યો ને બીજા બધાને? અંદર છે નથી? આપણે લિંક ની અંદર આપણે ગ્રુપમાં ગ્રુપમાં? હા, નથી ને? એક મિનિટ મોકલો. શું કરશો આનું? રેવા દો ને, ગભરામણ થશે. ના, જયારે પંચાગ્નિ વિદ્યાનું આવે છે ને ત્યારે જોવા ચાલે. એટલે અચ્છા, ઠીક ઠીક. હું તો જોતો જ નથી આને, એટલે મને યાદ જ નહીં રહેતું. બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું આપણે વખતે. ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ થઈ જાય. જાવા દો બાપરે. એક મિનિટ. કોમ્પ્લેક્સ આવી જાય આપણા મનમાં પછી. રે બાપરે, મર્યા છે આ તો. એ ત્રીજા અધ્યાયમાં આવે છે પંચાગ્નિ હા વિદ્યા. હા હા ત્રીજા. ઓકે. હા, ત્રીજા. જો અમે મોકલી દીધું. હા, મળ્યું ને? સ્ક્રીનશોટ મોકલેજો. મળી ગયું? હા, મળ્યું. હા, યા, Thank you. હા, હા. મળી. હા, મળી ગયો. મળી ગયો, મળી ગયો. આવી ગયો. બોલો, બીજા કોઈ છે ક્વેશ્ચન? મિતેશભાઈ, આપણે આપણા સેશનને ટેગ કર્યું છે પંચાગ્નિ વિદ્યા એમ કરીને યુટ્યુબમાં? હું સર્ચ કરી જોઈશ, હું પછી ચેક કરી લઉં. તમને કહું, કદાચ કર્યું હશે આ લગભગ. લોકોને એક છે, એક ટ્રેક મેં જોઈ હતી, હા, હું એમાં તમને ચાર્ટ નતો બતાવ્યો. એમાં ચાર્ટ નથી ધવલભાઈ. એટલે કદાચ તમે 2-3 હશે વિડીયો, એવું હશે. ના, બહુ બધા છે વિડીયોઝ એના. હા, એટલે એક જ વિડીયો આવ્યો તો મારા, મેં જોયું ને યુટ્યુબ પર. આપણે જયારે વાત થઈ હતી ને પંચાગ્નિ વિદ્યાની વચ્ચે, ત્યારે મેં ચેક કર્યું હતું, તો એક જ વિડીયો આવી હતી મારે. એટલે મેં પૂછ્યું તમને કે કયા અધ્યાયમાં. ઇંગ્લિશમાં લખ્યું છે મિતેશભાઈ, ટાઇટલમાં ઇંગ્લિશમાં છે પંચાગ્નિ કે? હું જોઈને કહું, મારે જરા જો સર્ચ કરીને કહું, મૂકું પછી તમે એવું કરો. કેટલાથી કેટલા હું જોઈ લઉં, કારણ કે મારી પાસે નોટ પણ છે, એટલે હું જોઈને કહી દઉં. તો તમે છે ને પોશિકાબેન, તમે ગુજરાતીમાં પંચાગ્નિ લખીને સર્ચ કરો, અથવા હિન્દીમાં પંચાગ્નિ વિદ્યા એમ કરીને સર્ચ કરો. લખ્યું છે ખરું, કદાચ પહેલા બીજામાં લખ્યું છે, પણ કન્ટિન્યુઅસ છે, પછી આખો અધિકરણ લેવું પડશે. એ હું જોઈને કહું. સર્ચ કરીને જુઓ, તમને મળવું જોઈએ બધું. અને જો ના થતું હોય તો પછી એને રીટેગ કરવું પડશે ને ટાઇટલિંગ સરખું કરવું પડશે. હા, જેથી લોકો સર્ચ કરી શકે પંચાગ્નિ વિદ્યા. ભલે અહીંયા રાખું. ઓકે, અહીં રાખું. દડાઈના ચરણ કેરો ભરો. અરે એક મિનિટ. અરે પેલા પ્રાંશુનો તો બહુ સુંદર ડિસ્ક્રાઇબ બહુ સરસ કરે છે.
કઈ ગયા નીતાબેન? હમ હા નીતાબેન હા ક્યાં ગયા? એમણે કર્યું, એમણે બહુ સરસ, એને કર્યું, સરસ કર્યું છે એમણે હા સરસ ગુજરાતીમાં. બહુ સરસ હમ ડિસ્ક્રાઇબ કરે છે એકદમ. હા એકદમ હા ગુજરાતીમાં વ્યવસ્થિત કર્યું હતું એમણે. હા હા ગુજરાતી બરાબર આવડે છે મને હમ લાગે છે. સરસ. હમ. મારા બધાઈ કહેજો હા ડેફિનેટલી. હા કોંગ્રેચ્યુલેશન્સ ચોક્કસ કહેજો. ચોક્કસ. ઇટ વોઝ વેરી નાઇસ, હા વેરી નાઇસ, હા એક્સલન્ટ. એને થેન્ક યુ થેન્ક યુ. એને છે ને એ પોર્શન એક્સટ્રેક્ટ કરીને એને અપલોડ કરી દેવો જોઈએ. ઇટ વિલ ગેટ લોસ્ટ ઇન ધ વિડીયો. ઓકે. એટલો પોર્શન એને જે આપ્યો છે ને એ એક્સટ્રેક્ટ કરીને એને ઇન્ડિપેન્ડન્ટલી પણ એક વિડીયો મૂકી દેવો જોઈએ એમાં. હું કહીશ પ્રતિકભાઈને, એટલે પરાંશુને કહેશે પછી હા કરશે. હા હા બહુ સરસ લીધું હતું. વેરી નાઇસ, હમ વેરી નાઇસ. હમ. અને આપણને યાદ આવે હા મન બુદ્ધિ ચિત્ત અહંકાર નું બહુ ફાઇન રીતે એને હા કર્યું એટલે. હા હા અને એને એક્સપ્રેશન બહુ સારા છે ને. એને એક્સપ્લેનેશન પાવર છે, બહુ સારો એક્સપ્લેનેશન પાવર છે. હમ હા વેરી નાઇસ, વેરી નાઇસ. એક્સપ્રેસિવ હતું સારું. એકદમ આમ. હમ Yeah. બોલે હા દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણ કે साधन और नहीं कली में चासु हो निवे सूर कहा कहे विदागरो बिना मोल को चेरो भरोસો, હૃદયના ચરણ કે શ્રી વલ્લભાભી શ્રી કૃષ્ણ સર્વે જય શ્રેષ્ઠ કૃષ્ણ.